અમરેલીમાં વિવિધ ગામોમાં મહાશિવરાત્રિની આસ્થા અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજુલામાં શિવરાત્રિની શોભાયાત્રાનું આયોજન થયું હતું। શોભાયાત્રા દરમિયાન રસ્તામાં આવતી હોસ્પિટલના સ્ટાફ તેમજ દર્દીઓએ ભગવાન ભોળાનાથના દર્શનનો લાભ લીધો હતો। યાત્રામાં ધારાસભ્ય સહિતના આગેવાનો પણ હાજર હતા। મહત્વનું છે કે છેલ્લા 24 વર્ષથી શિવોત્સવ કમિટી દ્વારા શિવરાત્રિ પર્વની યોજાતી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવતું હતું, પરંતુ આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ ભવ્ય આયોજન કરાયું છે। રાજુલા અને જાફરાબાદ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પ્રથમવાર શિવજી મહા ભોળાનાથની આજે જ્યારે શોભાયાત્રા નીકળી હોય ત્યારે સૌ ભક્તોએ શિવ ભક્તોએ જ્યારે આનો લાભ લીધો છે। એક અનોખું આયોજન આજ રાજુલા શહેરને જોવા મળી રહ્યું છે। ભોળાનાથ બાપાના અલગ અલગ સ્વરૂપ લોકોનો આજે દર્શન કરી રહ્યા છે, ત્યારે હું વિશ્વ હિન્દુ પરિષદને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દર વર્ષે આવું આયોજન થાય અને લોકો આનો લાભ લઈ શકે।